વલસાડમાં આજે પણ વરસાદની હેલી યથાવત રહી છે। સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં તોફાની વહેણ શરૂ થયો છે। તો રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર જેટલા ઊંચા કરીને ખોલવામાં આવ્યા છે અને અંદાજે 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। આસમાં ભારે વરસાદથી ડેમો છલકાયા છે। નદીઓ ગાંડીતુર બની છે। નર્મદા ડેમ 91.59% ભરાયો છે તો નર્મદા ડેમની સપાટી 136.32 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમમાં 2,52,070 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા છે। નર્મદા ડેમના 15 દરવાજા 3.10 મીટર ખોલાયા છે તો નદીમાં કુલ 3,80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। કડાણા ડેમ 12 ગેટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમના 6 દરવાજા ખોલાયા તો વાસણા બેરેજના 13 દરવાજા ખોલાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે।